सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसना अनेक अनेक आशीर्वाद અને શુભકામનાઓ. શ્રવણ વિગેરેના સંદર્ભમાં પૂજ્ય પિતૃચરણોએ મને એક સ્વરચિત શ્લોકનો અભ્યાસ કરાવ્યો. શ્રવણે દ્વિવિધમ દ્વારમ વિષયો વ્યાકૃતસ્તથા વિષયો ભગવચ્છાસ્ત્રમ નિબંધાદિર દ્વિતીયકમ. અર્થાત ભક્તિ માર્ગ અને પ્રપત્તિ માર્ગના સંદર્ભમાં શ્રવણ, મનન, ચિંતન, અનુભાવન અને કીર્તનનો એકમાત્ર વિષય ભગવદ લીલા પ્રધાન ભગવત શાસ્ત્રો હોય છે. તેથી આ ભગવત શાસ્ત્રોના શ્રવણના બે પાસા સ્વીકારવામાં આવ્યા છે. એક, વિષય કે સબ્જેક્ટ તે પોતે ભગવત શાસ્ત્ર, અને બે, નિગૂઢ ભગવત શાસ્ત્રોને સમજવા માટે તેનો પ્રકાર, સમજૂતી અને વિવેચન કે વ્યાખ્યાન, કે જેને બીજા શબ્દોમાં વ્યાકૃતિ પણ કહેવાય છે. તેથી જ શ્રવણના બે દ્વાર કહેવાય છે. દ્વાર એટલે કે ઉપાય કે સાધન. તેથી પુષ્ટિમાર્ગીય બીજ ભાવ ધરાવતા જીવો માટે ભગવત શાસ્ત્ર મૂર્ધન્ય શ્રી ભગવાનની દશવિધ લીલાની સંપૂર્ણતા બતાવનાર શ્રીમદ ભાગવતનું નિરંતર અનુસંધાન કોઈ પણ પુષ્ટિજીવ માટે આવશ્યક જ નહીં, કિંતુ અનિવાર્ય છે. પરંતુ ભગવત શાસ્ત્રનું નિગૂઢ રહસ્ય કોઈ પણ મનુષ્ય પોતાના સામર્થ્ય કે બુદ્ધિબળથી જાણી શકે નહીં. તેથી સમસ્ત પુષ્ટિજીવોએ શ્રી મહાપ્રભુના નિબંધ, ષોડશ ગ્રંથ વગેરે વ્યાકૃતરૂપ ગ્રંથોની સમજૂતી પોતાના શ્રી ગુરુમુખથી મેળવીને શ્રી સુબોધિનીથી દશવિધ લીલારૂપ શ્રી ભાગવત પિયુષનો નિરંતર રસપાન કરી ભગવદ લીલાના અનુસંધાનથી તન્મયતા કેળવવી જોઈએ. ભગવત શાસ્ત્રોના શ્રવણનું મુખ્ય સાધન શ્રી મહાપ્રભુ, ઉભય શ્રી પ્રભુચરણ અને દાદાજીની વાણીનું જ છે. તેથી શ્રી ગોકુલેશ ચરણ શરણ અનુરાગી સેવક વૈષ્ણવો, આવો આચાર્ય ચતુષ્ટયની વાણી અને તેની સમજૂતી આપતા અન્ય સમર્થ આચાર્યોની વાણીથી ભગવદ યશનું વર્ણન કરનારા ભગવત શાસ્ત્રોમાં આપણો પ્રવેશ કરીએ.